નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ સર એકેમાં. આજે આપણે ધોરણ 6માં સ્વાધ્યાયન પોથીનો ભાગ બીજો, જેમાં વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 3 પદાર્થોનું અલગીકરણ વિશે સ્વાધ્યાય પોથીના તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. ચાલો, પ્રશ્ન નંબર 1. મિશ્રણમાંથી આપણે પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો. પહેલો, મિશ્રણમાંથી આપણે કોઈ પદાર્થને શા માટે અલગ કરવો જોઈએ છે? ઉપરના તમામ. કેમ? તો કે નુકસાનકારક ઘટક દૂર કરવા, 2 જુદા જુદા ઉપયોગી ઘટકોને છૂટા પાડવા, બિન ઉપયોગી ઘટકને દૂર કરવા. બીજું, નીચેના પૈકી કઈ ક્રિયા માટે પવન ઉર્જાનો ઉપયોગ કરી શકીએ છીએ? ઉપણવો. ત્રીજો, શેકેલી સિંગના દાણા અને ફોતરા અલગ કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો? ઉપણવો. 2 હાથ વડે મસળીને ફોંક મારીએ, જે ઉપણવાની પ્રક્રિયા છે. ચોથું, નીચેના કોષ્ટકમાં ખૂટતી વિગતો પૂર્ણ કરો. ક્રમ, મિશ્રણનું નામ, તેમાં રહેલા ઘટકોના નામ, આ ઘટકો કયા સ્વરૂપમાં છે, ઘન, પ્રવાહી કે વાયુ. પહેલું, વરિયાળીનું શરબત. બીજું, ધાણા જીરું. ત્રીજું, છાશ. ચોથું, હવા. પાંચમું, ખીર. છઠ્ઠું, સોડા. વરિયાળીનું શરબત તો વરિયાળી, ખાંડ અને પાણી ઘન અને પ્રવાહી સ્વરૂપમાં હોય. બીજું, ધાણા જીરું, ધાણા અને જીરું ઘન અને ઘન સ્વરૂપમાં. ત્રીજું, છાશ, પાણી અને છાશ બંને પ્રવાહી સ્વરૂપમાં. હવા, ઓક્સિજન, નાઇટ્રોજન, બીજા ઘણા વાયુઓ હોય જે બધાય વાયુ સ્વરૂપમાં હોય. પાંચમું, ખીર, દૂધ, ખાંડ અને ચોખા ઘન સ્વરૂપ અને પ્રવાહી સ્વરૂપ. દૂધ પ્રવાહી સ્વરૂપમાં હોય, ખાંડ અને ચોખા ઘન સ્વરૂપમાં હોય. છઠ્ઠું, સોડા, પાણી અને ગેસ વાયુ સ્વરૂપમાં હોય, પાણી પ્રવાહી સ્વરૂપમાં હોય. પ્રશ્ન નંબર 5. શું તમે કોઈ એવા મિશ્રણ વિશે જાણો છો કે જેમાં ઘન, પ્રવાહી અને વાયુ એમ ત્રણેય સ્વરૂપના ઘટકો હોય? તેના ઉદાહરણ આપો. હા, ઘણા ઉદાહરણો હોઈ શકે, જેમ કે ઢોકળામાં, ખમણમાં, ઇડલીમાં, જેમાં આહારના ત્રણેય ઘટકો તરીકે ઉપયોગ થાય છે. છઠ્ઠું, અનાજના લોટમાંથી કચરો તથા ભૂસું દૂર કરવા ખાલી જગ્યા પદ્ધતિનો ઉપયોગ કરાય છે. ચાળવું. કેવી રીતે? તો કે અનાજના લોટમાંથી કચરો તથા ભૂસું દૂર કરવા માટે ચાળવું પદ્ધતિનો ઉપયોગ થાય છે, કારણ કે કચરો એ બિનજરૂરી અથવા તો નુકસાનકારક છે, તેથી તેને દૂર કરવો જ પડે. સાતમું, પાણીમાં રહેલા અદ્રાવ્ય ઘન કચરો જેવા કે રેતી, પાંદડા વગેરે દૂર કરવા ગાળણ અને નિતારણ પદ્ધતિ યોગ્ય છે, કારણ કે પાણીમાં રહેલા અદ્રાવ્ય ઘન કચરો જેવા કે રેતી, પાંદડા વગેરે દૂર કરવા ગાળણ અથવા નિતારણ પદ્ધતિનો ઉપયોગ થાય છે, કારણ કે રેતી અને પાંદડા તે બિનજરૂરી છે, તેથી તેને દૂર કરવા યોગ્ય છે. આઠમું, છાશમાંથી પાણી ઓછું કરવા ખાલી જગ્યા પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. નિતારણ, કારણ કે છાશમાંથી પાણી ઓછું કરવા નિતારણ પદ્ધતિ ઉપયોગી છે, કારણ કે છાશમાં ઉપર રહેલા પાણી ખૂબ જ ખાટું અને વધારે બિનજરૂરી હોય છે, તેથી તેને દૂર કરવાની આસન પદ્ધતિ નિતારણ પદ્ધતિ છે. નવમું, રેતી અને મીઠાનું મિશ્રણ તમારી પાસે આવ્યું છે, તમે રેતી અને મીઠું કઈ રીતે અલગ કરશો? રેતી અને મીઠુંના મિશ્રણમાં થોડું પાણી વધારે ઉમેરો, જેથી મીઠું સંપૂર્ણ ઓગળી જશે અને આપણે આરામથી રેતીને કપડાની મદદથી ગાળી લઈશું અને આપણે મીઠામાં રહેલ વધારાના પાણીને બાષ્પીભવનથી અલગ કરી શકીશું. 10મું, રસોડામાં ભૂલથી રાઈના ડબ્બામાં જીરું ભરી જાય છે. આ બંને ઘટકોને અલગ કરવા તમે કઈ પદ્ધતિ ઉપયોગ કરશો? શા માટે? રસોડામાં ભૂલથી રાઈના ડબ્બામાં જીરું ભળી જાય તો તે મિશ્રણને સુપડામાં નાખો અને સુપડાને ડાબી જમણી તરફ હલાવો, જેથી રાઈના દાણા ઝડપથી સુપડામાંથી ગબડીને બહાર આવી જશે. આમ રાઈ અને જીરું અલગ કરી શકાશે. સુપડાની મદદથી સરળતાથી રાઈને અલગ કરી શકાય. 11મું, કેરોસીનના ડબ્બામાં ભૂલથી પાણી ભળી જાય તો તેને કઈ રીતે અલગ કરી શકાય? જો કેરોસીનના ડબ્બામાં ભૂલથી પાણી ભળી જાય તો પૃથ્થકરણ ગળણીની મદદથી બંને મિશ્રણને અલગ કરી શકાય. 12મું, ચાળવું
અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ થતો હોય તેવા 3 મિશ્રણના ઉદાહરણ આપો. લોટ ચાળવો, રેતી ચાળવી, અનાજ ચાળવું. 13. તમારા ઘરમાં વીણું અલગીકરણની પદ્ધતિનો ઉપયોગ થતો હોય તેવા ઉદાહરણો જણાવો. ઘઉંમાંથી કાંકરી વીણવી, શાકભાજીમાંથી બગડેલા શાક વીણવા, મગફળીમાંથી ધૂળના ઢેફા વીણવા, બગડેલી દ્રાક્ષને વીણીને અલગ કરવી. 14. પાણી ભરેલા પ્યાલામાં લોખંડની ખીલી નાખતા તે ઓગળતી નથી, તો આ મિશ્રણને સંતૃપ્ત દ્રાવણ કહી શકાય. શા માટે ના કહી શકાય? પાણી ભરેલા પ્યાલામાં લોખંડની ખીલી નાખતા તે ઓગળતી નથી, આ દ્રાવણને સંતૃપ્ત કહી શકાય નહીં, કારણ કે ખીલી અદ્રાવ્ય પદાર્થ છે. 15. પાણીમાં ભરેલા પ્યાલામાં થોડું મીઠું ઓગળ્યા પછી વધુ મીઠું ઉમેરીએ તો તે ઓગળતું નથી, આમ કેમ બન્યું હશે? પાણી ભરેલા પ્યાલામાં પહેલેથી મીઠું ઓગળેલું છે, જે સંતૃપ્ત દ્રાવણ સ્વરૂપે છે. સંતૃપ્ત દ્રાવણ પહેલેથી જ છે, તેથી તેમાં વધારે મીઠું ઉમેરતા તે ઓગળતું નથી. 16. પ્રશ્ન ક્રમાંક 15માં કહ્યા મુજબ દ્રાવણમાં વધુ મીઠું ઓગળવું હોય તો શું કરી શકાય? જો તેમાં વધુ મીઠું ઓગાળવું હોય તો તે દ્રાવણને થોડું ગરમ કરવું પડે અને પછી તેમાં વધુ મીઠું ઉમેરતા તે ઓગળી જઈ શકે. 17મો પ્રશ્ન. ઘઉંમાંથી કાંકરા દૂર કરવા આવે છે, કારણ કે કાંકરા એ ઘઉંમાં રહેલા બિનજરૂરી પદાર્થ છે, જેનો ઉપયોગ આપણે આહારમાં કરતા નથી, તેથી તેને વીણીને દૂર કરવામાં આવે છે. 18. ચોમાસામાં નદીમાં પૂર આવે ત્યારે તેનું પાણી ડહોળું દેખાય છે, પરંતુ 1-2 દિવસ પછી તે પાણી સ્વચ્છ દેખાય છે, આમ કેમ બનતું હશે? તો કે ચોમાસામાં વરસાદ પડતા તેમાં રહેલ ડોળ પાણીમાં ભળી જાય છે અને તે પાણીના વહેણ સાથે વહે છે. જ્યારે 1 કે 2 દિવસ પછી પાણી સ્થિર થતાં ત્યારે તે ડોળ પાણીના તળિયે બેસી જાય છે અને પાણી સ્વચ્છ થાય છે. 19. લોખંડનો ભૂકો અને કાળા મરીનો પાવડર એકબીજા સાથે ભળી ગયા હોય તો કઈ રીતે અલગ પાડી શકાય? તમે આ પાઠમાં શીખ્યા એ સિવાયની બીજી કઈ સરળ રીત હોઈ શકે? હા, જો લોખંડનો ભૂકો અને કાળા મરીનો પાવડર મિક્સ થઈ ગયા હોય તો તેમાં ચુંબકનો ટુકડો ભેળવવાથી લોખંડનો ભૂકો અલગ કરી શકાય છે. 20. મરચાંની ભૂકીમાં લાકડાનો વેર ભેળસેળ થયેલી છે કે કેમ તે જાણવા શું કરી શકાય? તો કે મરચાંની ભૂકી લાકડાના વેરમાં ભેળસેળ જણાય તો તે મિશ્રણને પાણીમાં નાખો. જો તેમ હશે તો લાકડાનો વેર પાણી પર તરશે અને તેવું નહીં હોય તો મરચાંની ભૂકી પાણીમાં નીચે બેસી જશે. 18. કાળા મરી અને પપૈયાના બીજના મિશ્રણમાંથી બંને ઘટકોને કઈ રીતે અલગ કરી શકાય? તો કાળા મરી અને પપૈયાના બીજના મિશ્રણને અલગ કરવા ઉપણવામાં આવે છે, જેથી પપૈયાના બીજ હલકા હોવાથી તે પવનમાં ઉડીને દૂર પડશે અને અલગ થઈ જશે. 22. મકાનના બાંધકામ વખતે રેતીમાંથી મોટા કાંકરા દૂર કરવા માટે તમે ચાળવું પદ્ધતિનો કેમ ઉપયોગ કરો છો? તો કે મકાનના બાંધકામ વખતે રેતીમાંથી મોટા કાંકરા દૂર કરવા માટે તેને ચારણા વડે ચાળવામાં આવે છે, જેથી તે મોટા ચારણામાં ચાણી પર સરકીને દૂર પડે છે અને રેતીના મોટા જથ્થામાંથી કાંકરા અલગ કરી શકાય છે. 23. કપૂર અને મીઠું બંને સફેદ રંગના છે, તેમના મિશ્રણમાંથી બંને ઘટકોને અલગ કરવા માટે તમે કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો? કપૂર અને મીઠું બંને સફેદ છે. જો મીઠું પાવડર સ્વરૂપે હોય તો આપણે તેને ઝડપથી વીણી લઈશું અને બંને સરખા ગાંગડા સ્વરૂપે હોય તો કપૂર થોડી વારમાં વાતાવરણમાં મુક્ત સ્વરૂપે ઉડી જશે અને તે બાષ્પ સ્વરૂપે અલગ થઈ જશે. 25. ઉપરોક્ત પ્રશ્ન 23માં સૂચવેલ ઘટકોને અલગ કરવા માટે તમે સૂચવેલ પદ્ધતિ સિવાયની કોઈ પદ્ધતિ હોઈ શકે? તમારા મિત્ર તથા શિક્ષક સાથે ચર્ચા કરી તમારો જવાબ અહીં નોંધો. પાણીમાં મીઠું ઓગળીને પણ અલગ કરી શકાય. બાષ્પીભવનથી કપૂર વાતાવરણમાં સામાન્ય તાપમાને બાષ્પ બનીને ઉડી જ જાય છે, તેમ પણ આપણે અલગ કરી શકીએ. 25. તમારા ઘરે અલગીકરણની કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? ઉદાહરણ સહિત જણાવો. ગાળણ પદ્ધતિ, પાણી ગાળવા, ચા ગાળવા, શરબત ગાળવા, નિતારણ પદ્ધતિ, છાશ નિતારવા, તેલ નિતારવા, ચાળવું, ઘઉં, ચોખા ચારવા, માટી ચાળવી વગેરે. 26. રેતી અને કાંકરાનું કદ અલગ હોવા છતાં રેતીમાંથી કાંકરા અલગ કરવા માટે વીણું અલગીકરણ પદ્ધતિનો કયો ઉપયોગ કરતા નથી? શા માટે? અલગીકરણ પદ્ધતિ કરવામાં
ચાળવાની પદ્ધતિ સરળતાથી અને મોટા જથ્થા માટે ઝડપી થઈ શકે તેવી પદ્ધતિ છે. માટે આપણે રેતી કાંકરાને ચાળીને અલગ કરીએ છીએ. 27 તમે દહીંમાંથી પાણી કેવી રીતે અલગ કરશો? તો દહીંમાંથી પાણી અલગ કરવા સુતરાઉ કપડામાં દહીં લેવું અને થોડી વાર બાંધીને મૂકી દેવું જેથી પાણી તેમાંથી નીતરી જશે. 28 ડુંડામાંથી દાણા અલગ કરવા માટે તમે અલગીકરણની કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો? શા માટે અલગીકરણની છડવું પદ્ધતિનો ઉપયોગ કરીશું? તે મોટી માત્રામાં અને ઝડપથી મશીન દ્વારા કરી શકાય છે, તેથી ઝડપી કાર્ય થાય છે. 29 તમારા શિક્ષક સાથે ચર્ચા કરી અલગીકરણની અન્ય પદ્ધતિઓ જાણો અને નોટબુકમાં નોંધો. તો કે ચુંબકીય પદ્ધતિ અને રાસાયણિક અલગીકરણ પદ્ધતિ. ઓકે મિત્રો, શાંતિથી સારા અક્ષરે તમારી નોટમાં અને સ્વાધ્યાય પોથીમાં જવાબો લખી શિક્ષક સાથે ચેક કરાવો. ઓકે વિદ્યાર્થી મિત્રો, બાય.